હલો. પહેલા તો તમારા વડ ગુરુજી ફેડરેશનની ખરેખર નતમસ્તક છે, સર્વે વડીલો અને સર્વે હોદ્દેદારોને ખરેખર મારો પ્રથમ પરિચય જે છે એ યાકુબ સરે કરાવ્યો ને પછી આપણે ઇકબાલ સરે યોજી કરાવ્યો. બધી વાતો કહી દેવામાં આવેલી છે, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો સવારે 9 વાગ્યાના બેઠા, હું કઈ નવું કહેવા આવ્યો નથી. ફક્ત સવાલ એટલો છે કે આ તમારું હું થોડો સ્પીડમાં એટલા માટે લઈશ કે 11:55 તમારો પ્રોગ્રામ પૂરો થવાનો શેડ્યુલ હતો, પણ યાકુબ સરે સાહેબે કીધું થોડો વધારે વાંધો નહીં, કારણ કે સમયની મર્યાદાના કારણે થોડું ઓછું પૂરું થાય. તમારા વડ ગુરુજી વોરા ટોટલ 4 અક્ષર છે, બરાબર. દિશાઓ 4 છે. પહેલા તમારી એક જ વાત છે, તમે બધા હસતા બેસો ને ભાઈ, કારણ કે તમે બધા એકદમ લાઈટ કરો. હસવાનું કેમ ઇમ્પોર્ટન્ટ છે? आंखों में अगर मुस्कान है तो इंसान तुमसे दूर नहीं, श्रद्धा में अगर जान है तो खुदा तुमसे दूर नहीं. અને તમે તમારા ડોક્ટરોનું પૂછજો, હસવાથી એન્ટ્રોપી નામનું તત્વ છે ને જે આપણો રોગ વધે. અને વિદ્યાર્થી મિત્રો તમને કહું, જવાનું હસતા હસતા ભણવાનું. તો આ તમારા 4 અક્ષર, દિશાઓ 4. આજે એક જ આખા દુનિયાની 4 દિશામાં તમારો ફેડરેશન જે છે એની રોશની રહે, જળહળતું રહે. અને વિદ્યાર્થી મિત્રો તમે પણ આ 4 અક્ષરને શ્વાસે શ્વાસે વળી લેજો. કયા 4 અક્ષર છે? મારી તરફથી હમણાં હું આવે એટલે બધું નહીં બેઠો તો બનાવતો તો નવી સ્લાઇડ એટલે તો કંઈ એનું ફીટ બેસે એવું કરું. ભાષણ તો બધો બહુ સાંભળ્યો અને સાંભળવાનું. અને બીજું આ સાહેબે જે બનાવી છે ને જે ગુજરાતીમાં એ તમે વાંચો, મેં આખી વાંચેલી છે. હું જ્યારે અહીંયા આવું ને એના પહેલા મારે તૈયારી કરવાની હોય, મેં પહેલા મંગાવી દીધી ઓનલાઈન આખી ઉપાય, એટલે એમાં બધું મળી રહે છે. અને સાહેબે જે વાત કરી છે ને એ પરફેક્ટ છે ભાઈ. હવે પહેલો ડબ્લ્યુ જે છે આ છે, તમારી વિલ પાવર હોવો જોઈએ વિદ્યાર્થી. બધી વાતો થશે પણ કરવાનું પણ વિલ પાવર હોવો જોઈએ. અને આ ડબ્લ્યુ વર્ડ પહોંચીનો છે તો પહેલો ડબ્લ્યુ વિલ પાવર. તમારા વડીલોએ વિલ પાવર રાખીને ઊભું કર્યું. 2019માં જે સંસ્થા ઊભી કરી, અને મેં તો અત્યારે એક પૂરતી ઝલક સાહેબે બતાવી, યાકુબ સાહેબે પણ બહુ ખરેખર સરસ છે. એટલે પહેલામાં પેલો વિલ પાવર છે, મારા કરવું છે. અને તમારા એવરેસ્ટમાં જે છે પણ લખ્યું કે વી કેન ડુ. આ એ જે છે ને વિલ પાવર હશે તો ખરો. પણ પછી જે સાહેબે વાત કરી પણ બહુ ગમી કે તમારી એ રોજ સાફ કરવાનું નામ છે, એ જે સંસ્કાર બતાવે છે. તમારી પાસે કદાચ 4 વર્ષનો હોય ના હોય પણ સંસ્કાર વગર ના કરે. અને એ સંસ્કાર માટે અને વર્ડ ગુરુજી ફાઉન્ડેશન માટે આ બી બહુ મહત્વનું છે. બી પોઝિટિવ, કદી નેગેટિવ રહેવું નહીં. ઘણા લોકો તો નેગેટિવ જ હોય છે, ગમે ત્યારે ભણવાથી કશું મળશે નહીં. આ સમાજમાં તમે આટલી બધી મહેનત કરો છો ને, તમારા સમાજમાં એકાદ તો એવો છે બધા નાટક કરે છે, આવું કોક કરશે. એટલે મહેરબાની કરી સમાજને પણ નેગેટિવ જોતા નહીં. તમે પોતાનો કેટલો કિંમતી સમય આપણે બધા આવે. આ સાહેબ સવારે ત્યાં આવ્યા, આપણે જે મતલબ ખરેખર સેલ્યુટ છે સાહેબ, તમારે બધું કાર્ય માટે આટલું બધું તમે બધા બી પોઝિટિવ. બીજો અક્ષર છે નિષ્ઠા, વેરસિટી. નિષ્ઠા હશે ને તો પ્રતિષ્ઠા પાછળ દોડવાની જરૂર નથી. આ નિષ્ઠા આપણી કોમ માટે, તમારી કોમ માટે, નિષ્ઠા પરિવાર માટે, નિષ્ઠા તમારા માટે આ નિષ્ઠા હોવી. અને ચોથો શબ્દ જે છે વિશ્વાસ. શ્વાસથી શરીર ચાલે, विश्वास की संबंध चाहे, संबंध में तो संबंध। हर रिश्ते में विश्वास रहने दो, जुबान पे हर वक्त मिठास रहने दो। यही तो अंदाज है जिंदगी जीने का दोस्तों, ना तुम रहो उदास ना दूसरे को रहने दो। विश्वास અને બીજું વિદ્યાર્થી મિત્રો મારે ખાસ કહેવું છે, સીધી જો ભાષા બદલ તમે કદી તમારા આ ફાઉન્ડેશનનો ફેડરેશનનો વિશ્વાસ ના કરતા સાહેબ, ક્યાંથી ક્યાંથી આ સમાજના બધા આવે એમને તો કશું લેવાનું નથી, પણ બાળકો તમારા માટે કરે છે।
બાપનો વિશ્વાસ ના તોડતા. આ તમને કહી દઉં, બહુ અઘરું છે, બહુ અઘરું. એટલે કાલે બપોરે ઊંઘે તો એક ફોન આવ્યો કે દેવરાજ અંકલ અને મોટી બેનને એના બે છોકરાને મરી ગયા છે બનેવી, આમને તકલીફ છે. એ છોકરાનું જે ભણાય તમે સુરત ત્યાં 78ની વાત કરી, 78 80 સાહેબ ખાવા નહીં. એ પરિવારે કોઈ દિવસ ઘી ને દૂધ ખાધું નથી. છોકરાને જ ખબર, બહુ ગરીબ હતા અને ભણાયા બે છોકરા શેઠ છે. અત્યારે બ્રાહ્મણ છે શર્મા મિસિસ મરી ગયા છે. એની મિસિસને એટલી બધી તકલીફ છે કે ના પૂછો વાત. ગમે ત્યારે મા બાપ માથાકૂટ કરે છે, ટ્રેક્ટર કરે છે, સાંભળતા નથી, બોલતા બધી વાતો 100% નહીં, 102% સાચી હોય ને તો 2 નંબર, 1 નંબરમાં આપણા મા બાપ. એટલે મારી આ 71 વર્ષની ઉંમર છે, મને બહુ બધા વડીલો મળે છે કે એટલે તમને વિદ્યાર્થી મિત્રો નમન કરીને કહું કે કદી મા બાપનો વિશ્વાસ ના તોડતા, કદી સમાજનો વિશ્વાસ ના. અને આ 4 શબ્દોને તમે લોહીના કણે કોની રાખો અને પછી જુઓ તમારી પ્રગતિ કેવી રીતે થાય છે. और एक ही साथ एक ऑब्जेक्शन जिंदगी जीने का मकसद था जो पर्पस ऑफ द लाइफ. विद्यार्थी मित्रों पर्पस नक्की કરી લેજો મારે શું કરવું છે. અને દિશાની સાહેબે વાત કરી, જેની દિશા નક્કી નથી એની દશા ખરાબ થઈ જશે. એટલે દિશા ભૂલતા નહીં. જિંદગી જીને का मकसद है अपने आप पे विश्वास, પોતાના પર વિશ્વાસ હોવો, હું કરી શકીશ. અને બીજું તમને મારે કહેવું છે, તમે બીપીએલ ન બનતા. બીપીએલ એટલે છોકરાઓ સાહેબ એવું માને કે બાપના પૈસે દે એટલે બીપીએલ કહે છે. તો આપણે ભણવા નહીં આપે પણ છોકરાને કોઈ પણ પૂછો, હું તમને કહું છું એપીએલ છે, આપણા પૈસે. અને અમે બીપીએલ નહીં, બિલો પોવર્ટી લાઈન દેવાનું જ નથી. ભગવાને ખુદાએ શું નથી આપ્યા પણ બધા આપણા પર વિશ્વાસ હોવો જોઈએ. જીવનમાં પુષ્યની કોઈ કમી નહીં. આ જીવન બહુ સરસ. આ જિંદગી જેવી જેવી નથી વિદ્યાર્થી મિત્રો. તમારા પાછળ સમાજનું પીઠ પર છે. આટલા ચિંતા કરવા વાળા છે, પૈસા આપવા વાળા છે, પૈસાને સારો ઉપયોગમાં કરવા વાળા આવા વડીલોના લીડરો બેઠા છે. બધા પ્રોબ્લેમ છે. જિંદગી જબરજસ્ત છે યાર, જિંદગી જબરજસ્ત છે પણ જબરજસ્તીથી ના જીવતા. આ તમે કહી દો, જિંદગી જબરજસ્ત છે પણ जबरदस्ती ना जीता, कहते जिंदगी न केवल जीने का बहाना, जिंदगी न केवल सांसों का खजाना, जिंदगी तो है सिंदूर पूर्व दिशा का, इनके का काम है सूरज उगाना. सुख નો શાંતિ નો સૂરજ ઉગાડવાનો છે અને નમના ફેડરેશન તમારો પ્રયત્ન કરે છે. બસ જીને કા અંદાજ આવતો સાહેબ ગૌરવ આવતો તમને અવોર્ડ ભરતી ફેડરેશન માટે ગૌરવ આવતો કે સમાજમાં મનમાં આટલું બધું કરે છે. અને એની મારે તમને કહેવા चाहिए છે અત્યારે રાસ્તે મેં ક્યાંય બહુ અંધારું હોય ક્યારે બધું કશું એક નાનો જીવ હોય તો બહુ તરત રસ્તો બતા આટલાથી જીવો પડે આમ જઈએ ભટકા રસ્તે. तो अंधेरे रास्ते में किया भी बहुत होता है, भटके हुए को सही रास्ता दिखाना सबसे बड़ा पुण्य होता है. ये તમે લોકો કરો છો ખરેખર શહેરનો છે તમે લોકોને જો પુણ્ય કરો છો વિદ્યાર્થીઓ માટે આટલું કરો છો. करियर की इस राह में गाइडेंस वो रोशनी है. साहेब समझ लीजिए तो बुक नाम लेकर नासिर में कुछ सुना. हाँ, गाइडेंस वो महत्वपूर्ण है. करियर के इस राह में गाइडेंस वो रोशनी है जो हर बंद रास्ते को कामयाबी की तरफ पहुंचता है. કેટલા માટે પ્રયત્ન પણ કરવાનું છે તમારે. ઘણા એ પટ્ટી લઈને સાહેબ કરતા હોય આમ નહીં સુધરેંગે ગમે તે કરો સુધરશે ગમે તે એવા પટ્ટીવાળાની જરૂર નથી. તમારા કામયાબીના રાસ્તા કરો. બહુ સારી પ્રમુખ સાહેબે સરસ વાત કરી. આ તો શરૂઆતમાં રિઝલ્ટ આવો પછી કરવાનું અંદર શીખ કરવાનું પણ મને વાત સમજી ગમી. તમને પહેલાથી એડવાન્સ પણ તૈયાર કરે કે જેથી કરી તમે આખા વર્ષમાં તૈયાર કરી શકો. એના માટે નહીં કે ગેમ જ છે ભાઈ, એન્જોય કરો. આ ઈએન જેવો વાત છે ને ઘણા લોકો વચ્ચે ડી લાવે છે. ઈએન ડી અને જોય જોયનો જ એન્જોય છે ને. આ ઈએન જેવો આવે છે ને તો ઈએન ડી અને જોયનો એન્ડ કરી. એન્જોય ધ લાઈફ, એન્જોય ધ ગેમ. આ ગેમ છે કરવાની છે. અને આ જિંદગી આમે ભાઈ નાટક જ છે. હું તમને કહી દઉં નાટક જ છે. કોઈ ચડી ગયો તો કોઈ પડી ગયો, કોઈ હસી ગયો તો
તો કોઈ રડી ગયો. હતું નાટક મજાનો પડદો પડવાનું છે, ફાઇનલ છે, એમ રાખતા નહીં. તો ગેમ છે સાબિતી ફિનિશ યોર એમ. તમારો જે એમ નક્કી કરો, કેટલી જબરજસ્ત તમારા મમ્મી પપ્પાની ઈચ્છા છે, સમાજની કેટલી ઈચ્છા છે, કેટલા ગૌરવથી કીધું તમારા 20 સીએ બને. મને તો બહુ આનંદ થશે. હજી લોકોને ખબર નથી તમે આ જે કરો છો ને, બીજા કોમને પણ ખબર નથી કે તમે આટલું બધું કરો. મને જ ખબર નથી. હું તમારો એ પોકેટ હું આખા ઇન્ડિયામાં પ્રોગ્રામ લઈને બહાર છું. હું કહીશ કે જાઓ ભરૂચવાળા જઈ આવો. તમે ખોટે ખોટા બદનામ કરવાની કોશિશ કરે એ નહીં કરતા. કેટલું જબરજસ્ત પ્લાનિંગ થશે. તો તમારો એમ પૂરો કરો. અન્ય નેમ, તમારું નામ કમાવો. એવું નામ રોશન કરો કે આ ભરૂચી ફાઉન્ડેશનના હોદ્દેદારોને એમ થાય અને અમારા પ્રયત્નો લેખિત લાગ્યા અને ફાયદા ફીણ પરિવારની ભાવના રાખો. આ પરિવારની ભાવના આ પછી બીજું તમને કીધું આ બધી પીડીએફ છે ને હું આપી દઈશ સાહેબને. એટલે પીડીએફ તમે મોકલી આપશે તો કે એટલે આ બધું નહીં રહો, બધો ચાલશે. મેં તૈયાર જ રાખી છે પીડીએફ પર. ત્યારે જો ભટક ના જાય કहीं રાહ से મુસાફિર, તમે ભટકી ના જતા. મહેરબાની કરી વાત તમારી દિશા નક્કી નહીં હોય તો દશા ખરાબ થઈ જશે. सोच समझ कर कदम बढ़ाना ही बुद्धिमानी. कदम बढ़ाना, एक ડગલાથી આગળ વધવાનું. 10,000 કિલોમીટરની મુસાફરી પણ એક ડગલાથી થાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમે એમ ના માનતા કે જિંદગી હારી જવાની નથી. करियर का चुनाव एक महज एक फैसला नहीं. कैरियरનો चुनाव ખાલી એક ફેસલો નથી, એક નિર્ણય નથી. આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. करियर का चुनाव महज एक फैसला नहीं है, यह तो तेरी आने वाली कल की नई कहानी છે તમારી. અત્યારે તમે 10મા ભણો છો, આ બધા ભણો તો ત્યાંથી આગળ જાય છે નાને. એક સારું એવું ગામ પ્રમુખ સાહેબ, એમાં મોટા નેતા ગયા છે અને એને ગામ એટલું જેવા ટંકારે કેટલું વ્યવસ્થિત છે, મોટું ગામ હશે. પછી એને પૂછ્યું કે તમારા ગામમાં કોઈ મોટો વ્યક્તિ પેદા થયો લાગે છે, કોઈ મોટો પેદા થયો લાગે છે, મોટો માણસ જન્મ લાગે છે. બધા સાથે પડતા હતા એટલે ગામમાં હોય ગામનો સાવ સામાન્ય માણસ કીધું કે ના, અમારા ગામમાં બધા નાના જ જન્મેલા છે, મોટો કોઈ જન્મેલો નથી. પછી બધા ગયા, પછી સરપંચ ખબર નહીં પડતી, ભાન નહીં પડતો આવડતું. પછી એને કીધું આપણા ગામમાં કોણ ડાયરેક્ટ મોટું જન્મ્યું, બતાવો. ડાયરેક્ટ મોટું કોણ જન્મ્યું? બધા મોટા થયા છે યાર. તમારી કોમમાં ત્યાં બધા મોટા થયા છે સાહેબ. સેક્રેટરીના બધા જે સાહેબો બધા, કમિશનર સાહેબ બધા કે જેવા ત્યાં નહીં યાર. એટલે તમે એ ના માનતા કે ના કરી શકીએ. તો યાદ તેની અમને વાળી કલ કી નહીં કહાની, અને કહાની તમારે લખવાની છે ત્યારે જિંદગી હંમેશા બે અક્ષરની વચ્ચે છે. પહેલો બી એટલે બર્થ થઈ ચૂકે છે. ક્યાં જન્મ લેવો, કયા જગ્યાએ લેવો, કયા પરિવારમાં લેવો, કયા સત્ય આપણા હાથમાં નથી. અને ડી આ આવવાનું. આ ગોળ ગોળ કેમ ફરી રહ્યું છે? તમે ટંકારિયામાં હોય કે પછી કેનેડામાં હોય કે પછી કનોડામાં હોય, વિસનગરમાં હોય કે વડનગરમાં હોય કે વડોદરામાં હોય, ભરૂચમાં હોય કે ભોપાલમાં હોય, મોત આવવાનું છે. ક્યારે આવશે ખબર નથી, ક્યાં આવશે ખબર નથી, કેવી રીતે આવશે ખબર નથી. પણ એક ખબર છે ને બધાને. શું ખબર નથી? આવશે. न गाती है न गुनगुनाती है, मौत जभी चली आती है बड़ी चुपके से चली आती है. અને આ બડી ચુપકે સે ચલી આતી જોબમાં આપણા પાસે આ બી અને ડીના વચ્ચેનો અક્ષર છે સી, ચોઈસ. પસંદગી છે. તમારે કેરિયર કેવી રીતે પસંદ કરવું, ભણવું કેવી રીતે, બધી તમારી ચોઈસ છે. યાર તમે ક્લાસમાં ગયા, ખુદાએ બહુ તને જ્ઞાનેન્દ્રિયો શક્તિ આપી, આંખ આપ્યા, કાન આપ્યા, જીભ આપી, નાક, બધું સરખું જ છે. 24 કલાકનો સમય આપ્યો તો એક વિદ્યાર્થી સારો, બીજો વિદ્યાર્થી ભણતો નથી. કેમ? એનો આ સી ઉપર આધાર છે, બીજા કશા ઉપર. તમારા ટીચર મેથેમેટિક્સનો પીરિયડ ચાલે તો મેથેમેટિક્સના જે સર હોય એ આખા ક્લાસના વિદ્યાર્થીઓને સરખું જ બનાવે, બોર્ડ ઉપર સરખું જ લખે, બોલે સરખું જ. પણ જે વિદ્યાર્થી ધ્યાનથી સાંભળશે એની ચોઈસ ધ્યાનથી સાંભળશે, ધ્યાનથી જોશે, ક્લિયર થશે સમજણ. સમય બધા માટે સરખો છે. ક્યાં વાપરો, કેવી રીતે? અરે એ તો હું તમને કહું, તમે આટલા બધા બેઠા
ખુદાએ જેને બુદ્ધિ ના આપી હોય તો હાથ અદ્ધર કરો. આટલા બેઠા 500 જણા છો, ખુદાએ જેને બુદ્ધિ ના આપી હોય તો મને ખુદાએ બુદ્ધિને હાથ અદ્ધર કરો. સાહેબ 33 વર્ષથી પ્રશ્ન પૂછું છું, કોઈને હાથ અદ્ધર કર્યો નહીં, ઇન્ક્લુડિંગ સાહેબ પીપામાં જઉં છું તોય નહીં. એનો મતલબ છે ખુદાએ બુદ્ધિ બધા આપી, પણ કેવી રીતે વાપરવી એ આપણા હાથમાં. તમને ખુદા 3 અક્ષરનો એક શબ્દ પૂછે, કેરિયરની ગાઈડન્સ, પસંદગી, બીજું ત્રીજું બધું મળશે. 3 અક્ષરનો એક સવાલ ખુદા તમને પૂછશે. ત બ ક. તમે બનતું કર્યું, ભાઈ તું ભણવા જાય છે, મેં તને કાચો આપ્યા, તને બનતું કર્યું, શાંતિ સાંભળ્યું. મેં તને આંખો તો આપી તો તું શાંતિથી જોયું કોન્સન્ટ્રેશન. મેં તને સમય તો આપ્યો, એનો ઉપયોગ કર્યો. મેં તને જીભ તો આપી, એનો સદુપયોગ કર્યો. મેં તને બુદ્ધિ તો આપી, સદુપયોગ કર્યો. એક જ સવાલ ખુદા તરફ પૂછશે, ત બ ક. તમે બધું કર્યું. અને જો આપણો જવાબ હોય હા ખુદા અ બ ક, અમે બધું કર્યું. મારા ટીચર ભણાવતા હતા મેં ત્યાંથી સાંભળ્યું. ઘરે હોમવર્ક કરતો તો કોન્સન્ટ્રેશનથી કર્યું. મારા મમ્મી પપ્પાની સલાહ શું છે મેં ત્યાંથી સાંભળ્યું. મારા શિક્ષકોને આચાર્યની વડીલોની સલાહ સાંભળી. આટલું છે. અને બીજા તો 4 बातें याद रखनी वડીलोને બધાને. खुदा का दिया हुआ कभी अल्प नहीं होता, बीच में जो टूट जाए वो संकल्प नहीं होता. हाथ को लक्ष्य से तुम दूर रखना, क्योंकि जिसका कोई विकल्प नहीं होता. कશું તે ચોઈસ ઉપર છે. શું નામ લીધું? અનિલભાઈએ મને માટે પાણી મૂક્યું, બરાબર? પાણી મૂક્યું. હવે માનો કે તરસ મને લાગે તો પીવાનું, પણ અનિલભાઈને કે મારે. અરે મને તરસ લાગે તો પીવાનું કોને? મારે. હવે હું ના પીવું તો મને કરું શું કાય? તો પાણી યોગ્ય સમયે પીવું એ મારી ચોઈસ. હા, મારી વાત આવી છે. અનિલભાઈનું મારું કામ સરખું છે ભાઈ, કોઈ ફરક નહીં. અનિલભાઈએ પાણી મને આપ્યું, હું તમને વિચારો આપું છું. તમારા વિકાસની તરસ લાગે, કેરિયરની તરસ તો પીવો ને તો જય શ્રી કૃષ્ણ, ખુદા આપીશ, બસ મારા હું યાર. અને અમે કાકીમાં વિકાસ કર્યા કે જિંદગી ચલાવવા આવે. અમે અમારા હિન્દુઓમાં કહીએ કે બ્રાહ્મણ લગ્ન કે ઘર સંસાર ચલાવવા આવે. એ તો એક જ એક સમય વચ્ચે સાવધાન, બહુ સાવધાન નહીં. તારે ચોઈસ તમારી છે અને એ ધ્યાન રાખજો. કાલે ઉઠીને તમારી જિંદગી બને ના બને કોઈને દોષ નાખતા, કોઈને નહીં. ચોઈસ આપણી, પસંદ अपनी अपनी, ख्याल अपना अपना. અને એટલા માટે આપણી ચોઈસ છે કે खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे को मुझे बता तेरी रजा क्या है. આપણને પૂછું એહન એ કરે બેઠ જાય મળતી નથી, આ નથી, એ નોકરીઓ કરી છે, પણ અરે આ બધું મને પણ માણસની કિંમત રહેવાની છે. સ્કિલની સાહેબે બહુ સરસ વાત કરી. આ કયો યુગ ચાલે છે? કયો યુગ ચાલે છે? કયું ખાલી તમારા માટે ચાલે છે? ટંકાયેલા મુસ્લિમો માટે? દુનિયાના તમામ માટે કળયુગ ચાલે. સીધી વ્યાખ્યા છે કળાનો યુગ. જેની પાસે કળા છે એનો આ જમાનો છે ભાઈ. હું તમને એક દાખલો આપીશ. ભરૂચમાં એબીસી બોલ બેરિંગ કંપની, હું વાત કરું 15-20 વર્ષ પહેલા, હું ટ્રેનિંગ પ્રોગ્રામમાં જઉં. એક મુસ્લિમ ચાચા છે. મુસ્લિમ ચાચાજી મારો છોકરો 10માં ભણતો નથી, ભણવા જાય છે પણ પછી સ્કૂલમાં જતો નથી. એક મેરેજ છે ને દીકરાના આધાર તે બેસી રહે, નામ નથી એમ, અને મારે બોલવું પડશે, મારવું પડશે. અને મેં એને કીધું કે સાહેબ બોલવું તો પડે, મેં કીધું બોલવું પડે, પણ તમે પૂછો કે રસ સમજો સાહેબ, એ રસની વાત આવશે ને સાહેબ એ કે એને એમ જ રસ. અને છોકરો એટલો હોશિયાર હતો, મોટરસાઇકલ રિપેર બહુ સરસ. મેં કીધું મળીને કામ કરશો, માનશો તો નહીં, પણ આ મેં મારવા તો સ્વચ્છ, ધબકાવો તો સ્વચ્છ, કોઈ ફરક તો પડ્યો નથી કે ના. તો એ કામ પર આપણે ઘરે આવે ને એટલે માથા હાથ ભરી બેસી શાંતિ બેટા તાર ભણવું નથી કંઈ વાંધો અને ગેરેજનું કામ એમ કરવું, પણ તું લેખવા માટે થોડું તો ભણવું પડશે. વાત બતાવી છે તાર ભણવું ભરજે ને કાંઈ નહીં, કાંથી તાર જવું વચ્ચે ને કાંઈ કોઈ. છોકરો ખુશ થઈ ગયો કે બધા મારતા નથી ને આવું બોલે. છોકરો બીજા દિવસ સ્કૂલમાં ગયો, બાકીના સમયમાં આવી ગયો બેસો ને ધીરે 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 કરો. અને જે કોઈ રીતે કાર્ય કર્યું છોકરો ક્યાં ગયો એટલો એક્સપોર્ટ હતો.
એના પપ્પાના પગાર કરતો એબીસી બોલ બેરિંગ તો છોકરો વધારે કમાતો. મારે તો 6 પ્રોગ્રામ હતા, 2 મહિને પ્રોગ્રામ હતા. બીજા મહિને શોધી ના ત્રીજા મહિને કરવા મને એ સાહેબ તમારો આભાર નહીં, મારો આભાર નહીં, તમારો આભાર તો તમે આ વાત માની. છોકરાઓની સમજ શું પસંદ છે એ ડઝન્ટ મીન કે આપણે એ કરવાનું, આપણે સારું કરવાનું છે અને આપણી ચોઈસ છે. આત્મવિશ્વાસની વ્યાખ્યા આ શકાય તો પોતે જેમ કે સારું સંતોષી લાગે, આપણે શું સારું લાગે છે એ પણ आत्मसंतोष विकल्प बहुत मिलेंगे मार्ग भटकने के लिए. संकल्प एक ही काफी है मंजिल तक. विकल्प बहुत મળશે. વિજ્ઞાન અઘરું છે, અંગ્રેજી અઘરું છે, આમ છે, તેમ છે, ફલાણું છે, ભણ્યા પછી આવા વિકલ્પ મળશે. પણ સંકલ્પ કરો, વીરભાવ વર્ડ ભરૂચીનો ડબલ્યુ વીરભાવ સંકલ્પ કરો, મનોબળ કરો, કાકા સંતોષ એટલે તમને સંતોષ થાય, એ તમને આત્મવિશ્વાસ. આ હકારાત્મકની વાત છે. મારે આ બધા બહુ ખાસ કહેવી નથી, પણ તમે જુઓ તમને શું ગમે છે પોઝિટિવ. મેં બી પોઝિટિવની વાત બહુ જાણી જોઈને કરેલી છે, એમને નથી કરેલી. માણસ સંકલ્પવાળો હોય, હોશિયાર હોય, પણ જો નેગેટિવ હાલત છે આ સ્ટમ્પની હાલત છે, આપણે કોઈ લેવા દેવા નહીં. તો મારા પેલા બધા આપણે બધા પસાર એની નેગેટિવિટી છે. ત્યારે પોતે કહેવાની હિંમત રાખજો. આ બધું તો તમે વાંચી લેશો, મારે બહુ ખાસ કરીને, કારણ કે મારા સમયની મર્યાદાના કારણે મારા કારણે પણ લક્ષ્ય તો સતત કામ કરતા છે. પણ સખત કામ તો પેલી ઉદય પણ કરે, પણ સાહેબે જब કીધું 10,000 सही दिशा में काम करो और यही समय है सही समय. આ સમય છે સહી. તમે કેટલું કામ કરો છો અને કઈ દિશામાં કરો એ મહત્વ. અને એનું રિઝલ્ટ મળ્યું કે નહીં. ન્યૂટને વર્કમાં એટલે W=m ફોર્સ ઇન્ટુ મૂવમેન્ટ. તમે દીવાલ આખી રાત ધક્કામાં દીવાલ હટાવી દો તો વર્ક ઝીરો કહેવાય, કારણ કે ફોર્સ કર પણ મૂવમેન્ટ ઝીરો છે. તો તમારી મૂવમેન્ટ કઈ દિશામાં થાય આ ન્યૂટને હોદીને આપી જ ગયો છે. વર્કની તમારા આવશે પણ આવે છે કે W=m ફોર્સ ઇન્ટુ મૂવમેન્ટ. તમારી મૂવમેન્ટ એટલે શું કરવાનું અને પોતાના નિર્ણય માટે જવાબદારી સ્વીકારજો, બીજા કહેતા નહીં. સારામાં સારું શું કરો નક્કી કરો. નિયંત્રણ છે, કંટ્રોલ. તમારો કંટ્રોલ શેના પર છે. એક્ઝામ હોય અને કઈ સમાજનો પ્રસંગ હોય, ઘરનો પ્રસંગ હોય, આપણે કંટ્રોલ રાખતા શીખવાનું છે. યુ કેન ડુ ઇફ યુ કેન થિંક યુ કેન. જો તમે કહો કે અમારે કરવું છે તો કરી શકાય, કરી શકાય. હું એમ નહીં કહેતો કે ખોટા ખોટા સ્વપ્ન જો તમારા બોર્ડના બેંકનો ચેરમેન તો છે, પ્રાઇમ મિનિસ્ટર છે, એમ નહીં કહેતો. આપણી હેસિયત પ્રમાણે કંઈક કરી શકે, કરી શકશો. તમે અત્યારે નક્કી કરતા કરો છો મારા માટે શક્ય છે એ થશે. વિદ્યાર્થી મિત્રો તમે એક વાત કરી, આ તબક્કે ફોર્મ્યુલા સુરતનો મેટ્રો ગુરુકુળમાં હાઈસ્કૂલ છે, ત્યાં હું સાહેબ પ્રોગ્રામ દરેક સ્કૂલમાં જોઉં 12મા 10મામાં. એક વિદ્યાર્થી કે સાહેબ મારે મિકેનિકલ થવું છે અને મારા ટકા નહીં આવું તો મારા ડોનેશન મારા પપ્પા ડાયમંડ કરે છે, ડાયમંડ વર્કર છે. તો મેં એના ફોર્મ્યુલા આપી. વિચારો રોજ કે તો બહુ કર ન બહુ કર તમે બધું કર્યું, હવે બધું લખી દે મિકેનિકલ થવું વગેરે. 4-5 વર્ષ પછી એના ગામનો પ્રોગ્રામ હતો, ગામના પ્રોગ્રામમાં જોયું એક છોકરો આવ્યો કે સાહેબ આ વખત તમે તબક્કે ના બોલ્યા. તને ક્યાંથી ખબર કે સાહેબ 5-6 વર્ષ પહેલા તમે સ્કૂલમાં આવ્યા હતા, છોકરાએ પૂછ્યું કે એવું છું કે શું કર કે મારા બીઈ મિકેનિકલ તમને લખી દીધું બીઈ મિકેનિકલ કેટલા ટકા, 8% એડમિશન મળે અને નીચે લખ્યું તો બોલ તમે મને નીચે લખ્યું બોલ અચ્છા તારીખ લખી અને કે મેં લેમિનેશન કર્યું છે. લેમિનેશન આટલી ચિઠ્ઠીનું લેમિનેશન 10 રૂપિયા ખર્ચ છે કે રોજ કોઈ ફાટી ન થાય. છોકરો બી મિકેનિકલ યુ કેન ડુ ઇફ યુ કેન. આત્મવિશ્વાસ સફળતા પર કેન્દ્રિત કરો, બીજાને વહેંચો, ઈર્ષાઓ ના થતા. તમને ગણિત સારું આવડતું હોય તો તમે તમારા મિત્રોને શીખવાડો, તમારો આત્મવિશ્વાસ. તમને સાયન્સ સારું શીખવાડો, ઘણા વિદ્યાર્થીઓ શીખવાડતા નહીં, ઈર્ષા કરે કે ધંધો કરશો જ નહીં કોઈ દિવસ. પ્રશંસા, અભિનંદન, અભિવાદન. અને નાની બાળકી પણ મારે કહેવું છે છોકરો નાનું કામ કરે તેને થેન્ક યુ કહેજો, કારણ કે ટાઈમ જ નહીં. ગામમાં ગપાટા મારવાનો ટાઈમ છે પણ છોકરા ક્લાસમાં શું કરીને શું કર્યું ખબર જ નહીં. અડધો તો સાહેબ એને ખબર હતી કે આજે છોકરાનો પીરિયડમાં કયા કયા પીરિયડ છે તે નોટો નથી. થોડો એવા હશે કે નહીં હોય.
તેની વાતમાં લાગ્યા. તમે અંગ્રેજી અક્ષર એક જે લખો એમાં મની લખો, હાઉસ લખો, કાર લખો, મસ્જિદ લખો, મંદિર લખો, પૂજા લખો, ગોડ લખો, અલ્લાહ લખો, એકના 100 નહીં થાય. તમારો આવડત હશે તો 80 થશે. આટલી બીજા ખબર પડી ને એક ગજ દાખલા થઈ ગયા S19 પર છે એક દીધી અથવા આપણી પાસે સમય નથી એટલો બધો તમારી પાસે લખાવો. આપણે કે પૈસો હોય તો બધું પૈસા લખો 100 નહીં થાય. ખોટો બહુરો લખો નહીં જાય, કાર લખો નહીં થાય. આવડત હશે તોય નહીં થાય. એના પછી તમારે ભરપૂર નોલેજ હશે તોય નહીં થાય. સાહેબ વાત બહુ સરસ કરી તોય ચલો તમારામાં ગમે એટલું હાર્ડવર્ક હશે તો અટકાવું થશે. તો સવાલ એ છે કે 100 થાય. તમે દુનિયાભરમાં જાઓ આ ગોળ ગોળ કરીને આવીશું એને વલણ કહેવાય. એટીટ્યુડ તમારો દ્રષ્ટિકોણ. આ દ્રષ્ટિકોણ નો હતો. આ ક્લાસ છે અત્યારે 10% ભરેલો છે. તમે બહુ તરસ લાગે ને આખો ભરેલો તારો 10% તો શું પીવાનું? આ તમારું નેગેટિવ એટીટ્યુડ. પણ જો 10% તમે પીઓ એક ઘૂંટડો ભર્યો અડધો કલાક નીકળી જાય છે, કલાક નીકળી જાય અને કલાક બીજો પણ જાય તો પણ થઈ બસ આ છે જિંદગીની. તમે કેવી રીતે જુઓ છો, તમારો દ્રષ્ટિકોણ કેવો છે. અને બીજી વાત છે તમારી ડિસિપ્લિન. આ સમય તથ્ય પટેલ એને પપ્પાએ કાર લઈ આપી 5 વર્ષે કે 8 વર્ષે હમણાં છૂટે પેરોલ પર એવું કંઈક છે. કાર હજી પણ સંસ્કાર નહોતા. ડિસિપ્લિન. વિદ્યાર્થી મિત્રો, તમારા મમ્મી પપ્પા, તમારા આચાર્ય, તમારા શિક્ષકો ડિસિપ્લિનનું કંઈ કહે છે કે એનું બંધન ના માનતા. એક વ્યવસ્થાનો ભાગ છે. દાખલા તરીકે આ મકાન જેને પાયો કે મારા જમીનનું બંધન નથી તો મકાન ન. આ ઝાડ છે કે મારા જમીનનું બંધન નથી તો ઝાડ નદીના બે કિનારે કે મારું બંધન નદી નદીના ને બંધન નથી. આ શિસ્ત છે અને શિસ્તમાં તમે રહેજો. ખાસ મા બાપને બહુ ચિંતા થાય ભાઈ તમે બહાર જાઓ છો. જેને મા બાપને તકલીફ પડેલી છે બહાર જાઓ. એટલે હું એ વાત તો અત્યારે કરતો નથી કામ અત્યારે વાત કરવાનો સમય નહીં. તમે અત્યારે જો કંટ્રોલમાં જે કોલેજમાં જશો ને ત્યારે તમારો કોઈનો કંટ્રોલ નહીં. એ વખતે ખાસ યાદ રાખજો તમારા મિત્રો સારા સિલેક્ટ. મિત્રો કોલસા જેવા હશે તો ગરમ કોલસો તો હાથ દજાડા, ઠંડો હાથ કાળા કરે. મિત્રોની સારી પસંદગી કરો ને કે ક્યાંય લાઈન ભટક જશે. એવા ઘણા કિસ્સા મારે અત્યારે રાત ચર્ચા નહીં એટલે તમે ડિસિપ્લિનમાં રહેજો, શિસ્તમાં રહેજો. આ 100% શિસ્ત હોય તો સાહેબ. હવે મારે તમને એક ગણિતનો દાખલો બતાવો. આ દાખલો સાચો કે ખોટો? વિદ્યાર્થી ખાસ આ કે ના કહેવાનું. વિદ્યાર્થી બોલો સાચો ખોટો? સાચું તો આ ખોટો ને તો આ ખોટો. નીચેનો દાખલો ખોટો કે સાચો? 10 + 10 એટલે 20 અને 10 × 10 એટલે 100. આ બે સાચા દાખલા. બે સાચા કે એક ખોટો? મને કહેવાય આમાં ત્રણ બોલવાનું છે કે મારે મેં બધા નહીં બોલે કારણ સમય. આ બે દાખલા સાચા કે ખોટા? હવે મને એક કે બંનેમાં આંકડા તો સરખા છે 10 10 તો એક તો ખોટો હોવો જોઈએ ને. કેમ નથી? આ બીજા ધોરણમાં આવતો દાખલો મારા તમારા જિંદગીના ગણિતનો દાખલો બનતો છે. જિંદગીના ગણિત સરવાળાને એક સીધી લીટીને કાઢી લીધી. આ લીટીનો થોડો એંગલ ફેરવો ને ગુણાકાર થઈ જાય. તમારે અહીંયા એટીટ્યુડ ફેરવવાનો છે. તમારું વર્ડ ભરૂચી વોરા ફેડરેશન આટલા બધા પ્રયત્નો કરશે. હું પણ વધારે કરશે મારા માટે કરવાનો ખાતો તો તમારા માટે. તમારા મમ્મી પપ્પા કંઈક બોલ્યા અને તમને માઠું લાગ્યું 10 વખત દસરી થોડો એંગલ કરતો. મમ્મી પપ્પા મારા દુશ્મન નથી, મને નહીં કહેતો કોની. થોડો એંગલ જ ફેરવવાનો. તમે હોમવર્ક ના લઈ સ્કૂલમાં ટીચરે બધા વચ્ચે અપમાન કર્યું, તમને ખોટું લાગ્યું, એંગલ ફેરવજો કે ટીચર મારા માટે કહે છે. તમે ભણી સારા નોકરી કરજો કોઈ ટીચરને તમે પૈસા નહીં આપવાના. પૂરા કેટલા ટીચરો છે બધા છે કોઈને આટલા પૈસા તમે ભાઈ શિક્ષકો બેઠા છે નહીં રિટાયર્ડ શિક્ષકો કેટલાય. તમે એંગલ ફેરવજો. વર્ડ ભરૂચી વોરા ફેડરેશન આજે સતત પ્રયત્નો કરજો. તમે થોડો એ તો સમાજ અમારા માટે આટલું કરજો, અમે અમારા માટે ન કરીએ. થોડો એ આ બીજા ધોરણો તો આપણે પર જિંદગી થોડો એટીટ્યુડ ફેરવજો, દ્રષ્ટિકોણ ફેરવવાનો. પણ 1 + 1 એટલે 2 અને 1 × 1 એટલે 1.
ઘણા આવો એકલ ફેર હોય નથી હોતું 2 + 2 એટલે 4, 2 × 2 એટલે 4, કોઈ ફરક ના તમને નવાઈ લાગશે. હું સાહેબ પ્રોગ્રામમાં મારા આઉટસેટમાં જવું પડશે. સવારથી સાંજ સુધીમાં પ્રોગ્રામમાં ડેરી હોય ઇન્ડસ્ટ્રીમાં બીજે એક ભાઈએ મને કીધું હિન્દી ભાષી ભાઈ મને કે સાहब सुबह 9 बजे से 5 कहाँ बोलते हैं पता ही नहीं चला, हमने तो ऐसा कभी सुना ही नहीं. मैं कहा थैंक यू, लेकिन ना पहला पूरा सुनो बाद में थैंक यू. तो बीजा आटला तो वफा मिला वो रोई बात क्या सुबह से 9 बजे से शाम को 5 कहाँ तक गया पता ही नहीं चला, हमने सुना ही नहीं ऐसा. क्या कहते पहला पूरा सुनो. बोलो ठीक है बोलो. बोलता सुबह 9 बजे से शाम को 5 बजे तक आपने जो भी बोला सब सही, लेकिन हम रहेंगे वही. विद्यार्थी तो તમે એવું ના કહેતા તો કલાક દોઢ કલાક તમે બધું કરી સાથે પણ વ્યવહારે જે ના કહેતા થોડો એક ફેર હટકે યાર સાહેબે બહુ સરસ વાત છે, ટૂંકમાં બહુ સરસ લખે છે એક્ટિવિટી. સમય આ સમયનો સ્પેલિંગ છે ભાઈ. બધાના મને સરખો જ હતો. બીજા ધોરણમાં હોય કે પીએચડી વાળો સ્પેલિંગ નહીં, પણ સ્પેલિંગને જોવાનો દ્રષ્ટિકોણ. ધીસ ઇઝ માય એફિશિયન્સી. સમય એક અને સમય બધા માટે સરખો. સાહેબ બોલો અલ્લાહે ભગવાને કોઈનો સમય ઓછો આપો પણ ક્યાં વાંધો નથી. બધું ચોઈસ ઉપર છે, સી ચોઈસ ઉપર છે. અત્યારે તમે આટલા બધા બેઠા છો, મારી વાત તો સરખી સંભળાય છે ને અહીંયા વડીલો બોલે, પણ અમુક વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળશે અને અમુક તો ચાલ સમજશે. મમ્મી પપ્પા કંઈક બોલતા હોય સાંભળે છે પણ ધ્યાનમાં ના. સમય આ સમય છે એ તમારી કાર્યક્ષમતા કેપેસિટીની વાત બહુ સરસ કે આપણામાં શું છે મહત્વનું છે. જન્માષ્ટમીનો દિવસ એક ભાઈ બલૂન વેચતો હતો ફુગ્ગા. એ બધા છોકરા હતા, કોઈ લાલ ને વાદળી પીળો નાના બધા ફુગ્ગા રંગેથી ફુગ્ગાથી આખું આકાશ ભરેલું. એક નાનો છોકરો એકદમ આદિવાસી છોકરો છે, કાળો એકદમ રંગી કાળો હતો. એને અહીં પેલાનો જબ્બો થયો કે અંકલ આ કાળો ફુગ્ગો ઉપર જાય. કાળો ફુગ્ગો હતો, કાળો ફુગ્ગો ઉપર જાય. પેલા માતા કરીને બેટા ફુગ્ગો કલરથી નથી ઉપર જતો, પૈસાથી 2 રૂપિયાનો હોય 5 રૂપિયા, પણ એની અંદર હવા હોય તો જાય છે. તમારામાં દમ હશે તો તમે આગળ વધશો, એટલે સમાજ કશું નહીં કરી શકે. તમારામાં કંઈક હોવું જોઈએ, ઇન્વેન્ટ કેપેસિટી હોવી જોઈએ, ક્ષમતા હોવી જોઈએ. समय एक मानी कार्यक्षमता से प्यारे मित्रों वक्त उनको ही साथ देता है. बन जाए से कि नहीं बनते तो बोलो. वक्त उनको ही साथ देता है जो समय ની સાથે ચાલતો કેરિયર આજથી 20 વર્ષ પહેલા જે ભણ્યા હતા જે ડિગ્રી દીધી બહુ સરસ વાત કરી પ્રમુખ સાહેબે. હવે એ કિંમત નહીં કોઈને. અત્યારે તો તમારામાં કર્યું બહુ તો કર્યુંની કિંમત છે. અત્યારે સારા ઠેકેદાર પર લાખો કરોડો રૂપિયા કમાતા ડોક્ટરો અહીંયાથી 2008 વેચી કે લાવ 50 રૂપિયા આઈ કિલો 50 રૂપિયા દે છે અને લપેટા કરો તો 70 નહીં 1000 રૂપિયા દે છે. હું કે દેશિયન તો હું કહેવાય દેશિયન ને 1000 રૂપિયા છે દેશિયન. કલાક પકાવવું તો લાવ 1000 કર્યું છે જેની પાસે કલા છે નો જમાનો. અને ત્યારે મને એક જ વાત છે કે વक्त को यूं खो देना तो बड़ी खराबी है. સમયને બરબાદ કરશો નહીં કે સમય તમારી જિંદગી બરબાદ કરી નાખશે. वक्त को यूं ही खो देना तो बड़ी खराबी है. कदम कदम से आगे बढ़, काम करना ही तो कामयाबी है. काम करवानी જ કામયાબી છે. ત્યારે થોડો ચાલશે સમય, ભાઈ થોડો સમય લો. કામ કરશે તમે કહો તો લો ભાઈ, નકર સિદ્ધાર્થ પાસે તમારો સિક્રેટ કારણ આવ્યો છે આત્મા કરતો ખરાબ થયો કે ચલાવો 15 મિનિટ પૂરું ચલાવો. वक्त कहता है फिर नहीं आऊंगा. सामने लेलो, समय भर्ती आवानो नहीं. वक्त कहता है फिर नहीं आऊंगा. मुझे खुद पता नहीं मुझे असर कर रहा. विद्यार्थी मित्रों 10 वर्ष પછી 20 વર્ષથી તમે અસર કરો છો, સમયને ખબર નથી. કેમ? કારણ કે તમે શું કર્યું, તબો તો કર્યું કે નહીં એ જોવાનું. जीना है तो इस पल के लिए जीने. प्रमुख साहबે કીધું કે કેરિયર મત બનાવો. અત્યારથી 10મા ધોરણથી આજથી ચાલુ કરો. અત્યારથી ભણવાનો પ્લાનિંગ બનાવી દો. માર્ચમાં પરીક્ષા આવશે ત્યારે ભણીશું, ફેબ્રુઆરીમાં એ નહીં. जीना है तो इस पल के लिए जीने.
क्योंकि किसी भी हाल में भाई इस पल को अगले पल तक को नहीं पहुंचो। समय जवानो છે, સમય બધાના માટે છે, તો તમે સમય સાચવ્યો તો સમય તમે સાચવજો ત્યારે નારાજ है जिंदगी कोई राज नहीं। कामत के आगे बढ़ गया, आके पैसादार ले गया, आगे माटे जे सारी पोजीशन नाराज है जिंदगी ना नाराज है जिंदगी, बस जो है वो आज है जिंदगी, જે છે આજ ટુડે। અને એટલા માટે ટુડે ની આજ વ્યાખ્યા છે, ટુડે નો સ્પેલિંગ આ છે, ટુડે આજ। This is an opportunity to do our better. ગઈકાલ તો સારું કામ કર્યું અને વિદ્યાર્થી મિત્રો એક તમે કહેતા તમારા ક્લાસમાં કેટલું ચાલે એટલું રોજ તૈયાર થઈ દીધું। અભ્યાસક્રમ જે રીતે પ્રોફેસર આવે પણ નથી માનતા, મેં તમને કીધું નહીં માનતા, મારો પોતાનો બધે કોમર્સમાં ગયા વર્ષે આ વખતે પૂરું થઈ ગયા પણ કે દાદા અને બધી વાત બીજી ભાઈ એક કામ કરે કે પૂર્ણ દાદા બીજી તરફ કોલેજમાં જેટલું ચાલે ત્યાં પેલી આ ગણપત વિદ્યાલયમાં ભણે છે યુનિવર્સિટીમાં એ કે આ દાદા કે પ્રોમિસ અને મેં કહ્યું કે એટલો જ કોર્સ ભણાવો વધારે એક તમે તૈયાર કરી શકો, સમય હોય છે। એક વર્ષ પૂરું થયું મેં પૂછ્યું, મેં કીધું રોજ વાંચો કે ના, થેન્ક યુ સર, હવે પ્રોમિસ કે જેન્ટલમેન પ્રોમિસ, બીજું વર્ષ પૂરું ના, અને મેં કીધું પૈસા કંઈ ઝાડ ઉપર મળે છે, તમે ગઈકાલ કરતાં સારું કામ કર્યું કે નહીં એ મહત્વનું છે। તમારી પાસે માહિતી કેટલી મહત્વ નથી, કેટલો અમલ કર્યો। ઘરમાં દવાની ખાલી બોટલો પડી હોય ને એના પછી તબિયત સારી છે તે ખબર ન પડે તો પીવું પડતો એનો જેવી વાત છે। તમે સફળતા થવા માટેના સમયની મર્યાદા કરે શકશે, તમે સેટ ગોલ કરો, ટાઈમ મેનેજ કરો, ક્રિએટિવિટી કરે, આ બધું છે। આ લેસન છે ઘરે વાંચો તૈયાર કરી અને આની સફળતાની ફોર્મ્યુલા આ છે। તમારા મગજ પાવર છે, સરકમ શક્તિ, ઇન્ફોર્મેશન તો મળે છે, બધી આપણી બધી ઇન્ફોર્મેશન છે, પણ સેટ પ્રોપોઝ કર્યો, ગોલ સેટ કર્યો અને હાર્ડ વર્ક ત્યારે જખમી થયા કદમ જે છતાં ચાલતો આ 2 વર્ષ છે, ભણવાનું છે, મહેનત કરજો, તકલીફ પડશે, થાકી ગયો હોત તો મંદિર મળે તો નહીં, મળી છે મંદિર તો કહી દઉં છું આટલું કે મંદિરના મતો પાછો 12મા ધોરણની પરીક્ષા પડે કે મન ગમતું કેરીએ સીધે જાય તો ત્યાં શાયરી બોલજો કે નક્કી તો બધાનું છે જ નહીં। તમે કહેશે બધું શીખવું ચાલે તો એ નહીં ચાલે। મારી 71 વર્ષની ઉંમર થઈ અત્યારે રનિંગ, મારો કાર્ડિયોગ્રામ કેના લોકોમાં આવતી પડી, આ કાર્ડિયોગ્રામ કાઢીએ તો અપડાઉન ના આવશે। આ વિદ્યાર્થી 15 વર્ષ થયા અપડાઉન આવે, કોઈને 40 વર્ષ થયા અપડાઉન આવશે, એકદમ સીધી નીતિ ક્યારે આવે, કાર્ડિયોગ્રામની સીધી નીતિ ક્યારે આવે, મારી જઈએ તો खुदा एक दिन तकलीफ रहवानी। जिंदगी जीना इतना आसान नहीं होता, बिना संघर्ष कोई महान नहीं होता। जब तक न पड़े हथौड़े की चोट इंसान खुदा भी भगवान नहीं उठावे। मोती बंधन तरुण पटवश राहे मुश्किल में आएंगे आजाद। विद्यार्थी मित्रों आपसे टेस्ट आपसे टेस्ट करते बड़ी साहेब को बोलते, पप्पा बोलते, मम्मी बोलते, कट्टाओ आपसे राहे मुश्किलें आएंगे आजाद। मुश्किलें तुम न रुकना कभी, रोकाशो नहीं, जीवते ससावन की मैदान घोड़ा पर चढ़े हो एक पड़े, जे छोकरो गोंडणिया चालतो एक पड़े, गोंडणिया चालतो छोकरो पड़े કે બચ્ચા ના પડ, આપણે गोंडणिया ચાલતા છીએ તો પડવાનું ચાલવાનું ના બધું છે। અને આ કરીને તમે એ કરજો ત્યારે જ્યાં ભાઈએ વાત કરી મારી કહેવાય પણ તમે આવા સ્ટુડન્ટ છો કે નહીં, બસ તમારામાં કંઈ ખોટું હોય તો જોઈ આ પીડીએફ તમને પણ મળી જશે, તમને તમારા મમ્મી પપ્પાના મોબાઈલ પર મળી જશે। આ જોજો, હું આવો સ્ટુડન્ટ છું, નથી તમારે શું કરવું છે, હું આગામી છું, ઉત્સાહી છું, વિશ્વાસપાત્ર છું, સાચું બોલનાર છું, શું કરવું છે તમને? મા બાપ અગર પૂછું ના કરતા, પપ્પા બોલે બેટા લેસન થઈ ગયું, દીકરી લેસન હા મજા થઈ અંતર્યું, એવું ના કરતા। અને એ છે AIM તમારો એક એમ છે, जिंदगी जीने का मकसद खास होना चाहिए। और आज जैसे क्या आવું ના થાય જોજો કે જીવનભર જિંદગી વિશે અમને ખબર નહોતી, મરણ ટાળે પડી સમજ 12મું ધોરણ પરીક્ષાનો રિઝલ્ટ આવશે પછી થશે કે વાંચ્યું હતું સારું,
પપ્પાની વાત સાંભળી હોત તો સારું, ટીચરનું સાંભળ્યું હોત તો ઝડપથી શું. અને એમના જિંદગી જ્યારે છેલ્લા દસ્તક જશે કે જિંદગીમાં કર્યું હોત તો સારું, એ નહીં ચાલે. એટલે અભી નહીં તો કભી નહીં. ત્યારે તત્પરતા હોવી જોઈએ તમારા, કંઈક કરવાની તત્પરતા, પછી તાદાત્મતા, પરિવાર સાથે, લોકો સાથે, મુખ્ય સાહેબમાં તાદાત્મતા હોવી જોઈએ. અને તમે કેટલા તત્પર છો, તાદાત્મ, તેજસ્વીતા, આ ત્રણ હોય બહુ જરૂરી છે જીવનમાં. અને એના માટે 5D ફોર્મ્યુલા આ છે. તમારું ડ્રીમ જોઈએ, એના પછી ડ્રીમ પૂરી તમે ડિઝાયર જોઈએ, ડિટર્મિનેશન, ડેડિકેશન અને ડિરેક્શન. જો ડિરેક્શન ભટકાશે તો શું થાય તમે કહી દો. એક બહુ સારો છોકરો, હોશિયાર છોકરો હતો, 6 થી રોડ નંબર મિલાયો નિર્મા યુનિવર્સિટીમાં આઈટીમાં ભણ્યો. કેમ્પસ સિલેક્શન થઈ ગયું સાહેબ ત્યાં ઇન્ફોસિસમાં. અને ત્યાં ગયો તો સાહેબ એટલો બધો પ્રોબ્લેમ થયો કે એને ટ્રેનિંગમાં ફોરેનમાં મોકલી એકબીજા સાથે. લગ્ન ન થયા બધી કેટલી છોકરીઓને મારવા આવ્યા, બધાના એક છોકરી એટલે ગમી ને આ પાડી. એ છોકરીના પપ્પા હતા બહુ હોશિયાર, એ બી ભાભી જમાઈ છે જે રહે છે તેના જગ્યાએ તો ખરા બહુ હોશિયાર. પછી એ વળી બેંગ્લોર જાતે ગઈ. 2 દિવસ પછી પાછા આવ્યા. 2 દિવસ દીકરી બેઠી, બેટા બહુ ગમતું હતું, આખા સમાજનો નંબર 1 છોકરો ઘટી ગઈ. અને ઇન્ફોસિસમાં એ વખત પગાર હતો નહીં, 50 ખાઈ આ તો 15 વર્ષ પહેલાં. એ શીખતી બેટા એ છોકરો દારૂ પીવે છે, સિગરેટ પીવે છે, તેની લાઈફ ઠીક નથી. કહેતો હું કરું નાના છોકરી એના પપ્પાને એવી વાત માની સાહેબ કે પપ્પા તમે જોઈ મારા હારા માટે બેઠો છોકરી ના પિતા ભાઈ હતો ત્યાં કે કેમ છોકરીના સમાચાર ના આવ્યા. વચ્ચેના માણસને પૂછ્યું કે સમાચાર કેમ ના આવ્યા, કે છોકરી ના પાડી. હવે મારા છોકરી ના પાડું, આ ના પાડું. એના પપ્પાને એ ભાઈ લાગી કેમ થયું આવું. પછી વાત તો વિચાર પડી ગયું. એના પપ્પા બે પડ્યું. 2 દિવસ રહ્યા. હા હકીકત તો ખોટી વાત નહીં કરતો, હું કદી મારા રોજી રોટી પર ખોટું નહીં કરતો, કશું બોલ્યા નહીં. બેંગ્લોર સ્ટેશન પર જ્યારે છોકરો મૂકવા આવ્યો, છોકરો એટલો મૂંઝાયો તો પપ્પા કંઈક તો બોલો, કંઈક તો બોલો. આમ 8 કિલોમીટર બધા મારતા અહીંયા લીધો અને પપ્પા પાઉં પડવા એક જ શબ્દ, બેટા દારૂની લત છે, સિગરેટ પીવે છે, તારી લાઈફ છે. એક આમ તો ટ્રેનનો એના વન વાગી એ છોકરાને દિશા નક્કી રાખ્યો ને કે દશા કરાવો તો ઘણા તમને દાખલા આપી દઉં. સ્ટડી કરવા માટે આવી રીતે સ્ટડી કરો છો કે નહીં જોઈ લો. આ એક પેપર તમને કહી દઉં છું. સિલેક્ટ એરિયા, ટાઈમ પ્લાનિંગ, યુટિલિટી, ડિઝાયર. આ જે જ્યારે હું તમને બતાવું છું ને ડઝન્ટ મીટ કે નહીં, પણ આપણે સમયની મર્યાદાને કારણે આ હોમવર્ક આ જોજો, પીડીએફ મળશે. એમાંથી શું ખૂટે છે કે ભાઈ મારામાં સમયનું આયોજન ખૂટે કે સમયનો ઉપયોગ ખૂટે છે, ઈચ્છા શક્તિ ખૂટે છે, મારા એફર્ટ ખૂટે છે. આ તમે પ્રયત્ન કરો. ત્યારે વિદ્યાર્થીઓ 3 પ્રકારના હોય. એક આવા હોય છે એમને ભણવું પડે છે, મમ્મી પપ્પા મોકલે છે માટે ભણવા છે, જેને ગુજરાતીમાં કે જગ મને ભણવા છે. બીજા આવા છે કે ભણવું તો જોઈએ ને પગાર મળશે કેરિયર બનાવીને. અને ત્રીજા આવા છે કે ભણવું ગમે. તમે કયા પ્રકારના વિદ્યાર્થી ધોરણ પસંદ કરો. જો તમને તમારો અભ્યાસ ગમતો હશે તો તમે સારું કેરિયર બનાવી શકશો. અને આ ગોળ જે છે આગળ વધો. હવે આ આગળ વધવાની વાત મારે 2 મિનિટ કરી. તમારા 10માં અને 11માં ધોરણનો યુનિટ ટેસ્ટ યુનિટ ટેસ્ટના માર્ક જોયા કે મારા 25માંથી 10 જ આવ્યા જોયા. પછી એને આગળ વધો તો મારું તો 22 રહેતા હતા. તો પછી એનું પ્લાનિંગ કરો, વાંચવાનું રહી ગયું, ઉતાવળ જેવી, સમયનો ઉપયોગ ન કર્યો અને એક્શન લો અને લવ યોર સ્ટડી, તો તમે ગોલ એચીવ કરી શકશો. અને એના માટેના 5C ફોર્મ્યુલા. પહેલામાં પહેલું તો તમારામાં કોન્ફિડન્સ હોવો અને કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન એ સીધી એક જ વાત.
42-43 ડિગ્રી ટેમ્પરેચર આખો દિવસ ઉપર શર્ટના કામ પડે નહીં. 55 ગ્લાસ આમ 5 મિનિટ પકડો નથી શર્ટની તાકાત થતી, નથી સૂર્યના કિરણોની ગરમી વધતી, ફક્ત સૂર્યના કિરણો કોન્સન્ટ્રેટ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ભણવામાં એકાગ્રતા રાખજો, કોન્સન્ટ્રેશન રાખજો. સૂર્યની ગરમી પણ કપડું પાડી શકતી નથી તો કોન્સન્ટ્રેટ ના થાય. આ સૂર્યના સોલાર એનર્જી થાય છે કે કોન્સન્ટ્રેટ થાય છે માટે સોલાર એનર્જી ને કે વહી જશે શક્તિ એમના હજારો વર્ષોથી વહી જશે, નદીએ વહી જશે. આનંદિત રહેજો, હિંમત રાખજો. માઇન્ડ ઉપર માઇન્ડ તો બધાને આપ્યું છે, આ છે માઇન્ડ. તમારો મૂળ કેવો છે? ભણાવો તો રસ છે. અમુક વિદ્યાર્થીઓ રસ આગળ સ લગાડી સરસ ભણે અને જિંદગી સરસ થાય. અમુક નિમુખ અને નિરસ. તમે બધા શેરડીનો રસ તો પીધો છે ને? શેરડીનો રસ પીવાનો પેલો શેરડીવાળો નકરો બરફ નાખીને આપે તો તરત જ તમે કહો કે રસનો સરખો આપો. તમારા 10 રૂપિયાનો શેરડીનો રસ સારો હતો અને જિંદગી માટે ભણવું સારું નહીં. એક 10 રૂપિયાના રસ માટે માથા કૂટે અને જેના માટે જિંદગી છે એના માટે કરતા રહે. પછી તમારી વિચારધારા, તમારી ઈચ્છા કેવી છે? અભ્યાસમાં રસ ક્યારે પડે? તમે સમજી જાઓ કે મને સમૃદ્ધિ મળશે એટલે રસ ચાલો. તમે સમજી જાઓ કે મન સુધી જાય તો ગરીબી દૂર કરવાનો કોઈ એકમાત્ર ઉપાય છે અભ્યાસ. વર્ષો સુધી ઘણી એવી ગરીબ લોકો પૈસા આપે, સરકારે પૈસા વાપરી ગયા. ખરેખર શિક્ષણ આપવાનું અને શિક્ષણ સમાજમાં કામે કાઢી નાખવાનું. આની વાત તો સમજ, આ સમજ કેળવવાની. અને આના માટે તમે કે મારી ગરીબી દૂર કરવાનો, મને સ્વતંત્રતા આપવાનો એક જ માત્ર શિક્ષણ તો રસ મળશે. અને તમે ભણતર પર જે રુચિ રસ આ એક ફોર્મ્યુલા છે તમારી ઉત્સાહ ક્ષમતાને બધાના પ્રવાહનો સમન્વય કરજો. તમારે મોટું થવું છે એઆઈનું ભણવું, પણ તમારે ભણવાનું તો તમારી સમજ શક્તિ ઉત્સાહના બધાનો સમન્વય કરજો. કયો કોર્સ પસંદ કરવો જોઈએ? પ્રકાર આ કોમર્સ લો, આર્ટ્સ લો, ડિપ્લોમા લો. ભાઈઓની અલગ અલગ સલાહથી પણ થાય. ખોટી પસંદગી થઈ જશે તો એ ડર લાગે. ઉકેલ તો અંદાજો લગાવવાના બદલે વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત નિર્ણય પ્રક્રિયા, કઈ પ્રક્રિયા કેરિયર ચોપડીમાં છે પણ કઈ આ ત્યારે તો પોતાનું મૂલ્યાંકન કરે. પગલું પહેલા તમારા રસ્તા ક્ષેત્રનો ઓળખો. હું તમને મારી પોતાની વાત કરીશ. હું ટેકનોલોજી ડિપ્લોમા એમએસસી પણ રસ આ કોમ્યુનિકેશનમાં નથી. તો મને અનિલ ત્રિવેદીએ જે 93માં કીધું કે તું આમાં નહીં, આમાં સફળ નહીં. હું ભણેલો જ નહીં સાયકલ બીજી કેમ કે તમે જન્મ થયો છે 33 વર્ષથી આ ચાલે છે. ટેકનોલોજી નથી ભાવતી પણ બીજી રીતે કેમ કે તમારા ગામના કોઈ ફર્ટિલાઇઝર ઇકો માતા બીજી ફર્ટિલાઇઝર મજા છે એવું નહીં કરે. કયા વિષયો વાંચવાનું ભણવા ગમે છે તમે જોઈ લેજો. એવું કયું કામ છે કે સમય ભાવ નથી રહેતો? દાખલા તરીકે કોડિંગ હોય, ચિત્રકામ હોય, આયોજકો લોકો નથી. એ બેંગ્લોરમાં કટકટ કરવા પાટીદાર મોટી એમાં એક દીકરી કે મારે બ્યુટી પાર્લરનું શીખવું છે. એના પપ્પા બહુ નથી શકે બ્યુટી પાર્લર નથી બનાવવું. પછી એને મારે બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો, બ્યુટી પાર્લર કર્યો. પછી ઘેર ઝઘડો થતો, છોકરી એટલા રૂપિયા મારા કરવાના છે ને હું નહીં ભણી શકું. ભણી નહીં પછી શું કે ખબર પપ્પા એક 5 લાખ રૂપિયા મને આપશો કે શું કરવું છે? એ કે મારું વાન નાખી છે વાન. એ કે મારે ફક્ત બ્યુટી પાર્લર કરવું. સાહેબ એ છોકરીનો એટલો રસ હતો ને વાત તો બનાવી દીધી શીખો પણ કરવું શું? પછી જો મેરેજ હોય ને ત્યાં વાત ઊભી રાખી અને પછી આગળ જઈને તમે જો તો બહુ કમાણી થઈ થઈ ત્યારે આ છે વાસ્તવિક ચકાસણી. આ ધ્યાન રાખી તમારી ક્ષમતાને મજબૂતાઈ જણાવીએ. સાહેબે કીધું મારે બહુ કરવું નથી. આ 4 બાબતો છે. હવે તમને કેમ જવા દરકાર ઈશારો થઈ ગયો છે. અને જે ઈશારો ના આપજે ને ના ચાલે. ઈશારો અમલવો પડે. હા એને આપજો. આ બધું બહુ તૈયાર થઈ ગયા. આ ઈકાગાઈ મોડલ છે, સારું મોડલ છે. એક ચોપડી આવે છે તમે લાવજો.
₹150 ખાસ બાબીમાં ખાસ કે ઇન્કા કાઈ કે હોટલ અને ભૂકા એ લાભ એ બધું સાહેબે કીધી વાત અને આ ચારે ચાર બાબતો એ થઈ છે બરાબર ટાળવા જેવી સામાન્ય ભૂલો પણ લખેલી છે हाँ खुद को खुद की नजर से पहचान बस अच्छे तरीके से खुद को खुद की नजर से पहचान दूसरों की राय तो बदलती रहती है सब नहीं पहचान अपने हुनर को है दोस्त तारा हुनर ने पहचान इसी से ही तेरी किस्मत सफर की है અને મારા બીજું તમને કહેવાનું છે હા ફાઇનલ પ્રોગ્રામ છે દુનિયામાં કોઈ એક શ્રેષ્ઠ કારકિર્દી નથી તમને જે ગમે અને તમારા માટે યોગ્ય હોય એ કારકિર્દી સારી જે સાહેબે ઓલરેડી કીધેલું છે નિર્ણય લઈ લો આજથી ખાલી છૂટા પડી જવાનો નિર્ણય લો સક્રિય બનો તમારું સંશોધન જાતે કરો અને આત્મવિશ્વાસ વાળી આગળ વધો એવી શુભકામના चलते रहे कदम तो किनारा जरूर मिलेगा अंधकार से लड़ते रहे तो सवेरा जरूर खिलेगा जब ठान लिए है मंजिल पे जाने का रास्ता जरूर मिलेगा ये राह न थक चल एक दिन जरूर किस्मत मिलेगा थैंक यू वेरी मच છેલ્લે મારે એક જ પ્રાર્થના કરવાની છે કે તો નિવડ 22 હોય શુભેચ્છા સાથે મારી વાણી વિના મને જે પ્રકાર કે આપું કોઈને તમે મેં કીધું તમારા સમાજમાં પણ રોલ કરી એકવાર કોઈનો કારીગરી પણ શીખવા બેસી નથી એ કામી ગયા સાહેબ તમારા બધા ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન તમારા બધાનું અભિનંદન કે આખું સમાજ માટે કારણ કે સમાજ જે છે જેવી રીતે મોર પીછે રળિયા પણ એવી રીતે માણસ એના સમાજની રળિયા ખારું ખારું તો મીઠું મીઠા વગર ચાલે નહીં સમાજમાં ગમે બી બોલે સમાજ વગર ચાલશે નહીં થેન્ક યુ